क्वेश्चन नंबर 1 છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ માટે રેસ્ટિટ્યુશન ગુણાંક E બરાબર ખાલી જગ્યા થાય. હવે આ ક્વેશ્ચન તો કેમ લીધો તો ખાસ કરીને સૂત્ર યાદ કરાવવા માટે. બરાબર, તો સૂત્રમાં લોજિક શું છે કે રેસ્ટિટ્યુશન અચળાંક એટલે ઇલાસ્ટિસિટી ઉપરથી છે એટલા માટેનો સિમ્બોલ સ્મોલ ઈ લીધો છે, તે બરાબર અથડામણ બાદ સાપેક્ષ વેગ છેદમાં અથડામણ પહેલા સાપેક્ષ વેગ. તમને આ ફોર્મેટમાં જલ્દી સૂત્ર કોઈ જગ્યાએ જોવા મળશે નહીં, એટલા માટે આ સૂત્ર બહુ જ મહત્વનું છે. અથડામણ પહેલા સાપેક્ષ વેગ. બરાબર, તો ઓલ મ્યુટ કરીએ આપણે. તો કેવી રીતે જવાનું ઓલ મ્યુટ માટે? મ્યુટ ઓલ, યસ. બરાબર, તો જો સ્મોલ ઈ બરાબર અથડામણ બાદ સાપેક્ષ વેગ અપોન અથડામણ પહેલા સાપેક્ષ વેગ. એટલે આ કેવી રીતે હોય કે તમારે તંત્ર જોવાનું કે અહીંયા કોઈ હું પેલા રીતે નહીં લખું, આવું કે શું નહીં લખવું એમ કે u1 પ્લસ u2 કે ઉપર સદિશ, પછી અહીંયા v1 પ્લસ v2 કે માઇનસ ને પછી ઉપર સદિશ. બરાબર, ખરેખર આમ તો સદિશ સ્વરૂપે જોવા જવું હોય તો સૂત્ર બને છે, પણ એક પરિમાણમાં એક જ નિર્દેશ ફ્રેમ હોય તો હું લખી શકું છું. બરાબર, પણ આપણે આ યાદ રાખવાનું કે અથડામણ પહેલા સાપેક્ષ વેગ એક ઇનપુટ કહેવાય અને અથડામણ બાદ સાપેક્ષ વેગ એક આઉટપુટ કહેવાય. બરાબર, તો દાખલા તરીકે સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય અથડામણ, બરાબર, સંપૂર્ણ સ્થિતિસ્થાપક, તો આ લઈએ દિવાલ સમજવા માટે. બરાબર, અને એના ઉપર આપણે એક સ્મોલ m દળો v વેગથી જવા દઈએ. અહીંયા જશે, બરાબર, અહીંયા અથડાશે જડામ, અને અથડાઈને માની લો કે v વેગથી જ રિટર્ન આવે, દિશા બદલીને. બરાબર, દિશા બદલીને રિટર્ન આવે. બરાબર છે, તો અહીંયા આ મૂલ્ય જ લેવાનું છે, એટલે કોઈ ધન કે ઋણ એવું કશું વિચારવાનું નહીં, સાપેક્ષ મૂલ્ય ધન જ લેવાનું છે. તો જો આ અથડામણ પહેલા અને અથડામણ પછી, તો દડાનો કોની સાપેક્ષ વેગ? તો જેની સાથે અથડાય તેની સાથે દિવાલ. તો દિવાલ તો ઓલરેડી સ્થિર જ છે, એટલે થેન્ક ગોડ એનો કોઈ પ્રોબ્લેમ જ નથી. તો પહેલા વેગ કેટલો છે? અથડામણ પહેલા સાપેક્ષ વેગ તો છેદમાં આવશે v, અને અથડામણ પછી સાપેક્ષ વેગ કેટલો? તો પણ એ કેટલો આવશે? v. તો આ જવાબ કેટલો આવ્યો? E બરાબર 1. એટલે આનો મીનિંગ શું છે કે જ્યારે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ હોય ને ત્યારે E ની કિંમત 1 આવે. સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ માટે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ માટે. બરાબર, અને કાદવની અંદર તમે પથ્થર નાખો, કાદવની અંદર, બરાબર, અહીંયા જેમ પથ્થર નાખો આમ, તો માની લો કે તરત જ અંદર વેગ શૂન્ય થઈ જાય, તો અથડામણ બાદ સાપેક્ષ વેગ અહીંયા શું આવે? શૂન્ય. બરાબર, ઇનપુટ તો v છે જ, પણ અંદર કાદવની અંદર ઘૂસી જાય બોલ, તો અથડામણ પછી વેગ કેવો થઈ જાય? શૂન્ય. તો એનો E કેવો આવે? શૂન્ય. તો આને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. કેવી કહેવાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. નવરી હિટલોસ થાય, નવરી હિટલોસ થાય આમાં. બરાબર, આ E બરાબર 1 હોય ત્યારે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ સચવાય, તેમજ રેખીય વેગમાનનું પણ સંરક્ષણ સચવાય. બરાબર છે, અને સંપૂર્ણ સ્થિતિસ્થાપક ન હોય ત્યારે રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થાય. એટલે કે ઉર્જાનું સંરક્ષણ ના થાય, કંઈક હીટ લોસ થાય ને એટલા માટે એમ. તો E બરાબર 1, એટલે E ની કિંમત જે છે ને રેસ્ટિટ્યુશન અચળાંકની, એ 0 અને 1 ની વચ્ચે રમ્યા કરતી હોય, ટકાવારી છે. બરાબર,
અને આ મેં જે સૂત્ર લખ્યું એનો બીજો એક ઉપયોગ કહી દઉં સૂત્ર પ્રમાણે, દાખલા પ્રમાણે. જો એક દાખલો અહીંયા ગણી બતાવો ક્યાં કામ લાગે. આ તેમ છતાં મેં આના મને યાદ નથી મેં તમને કોઈ ઈ આધારિત દાખલા ગણાવેલા હોય. એક ક્વેશ્ચન લઈએ. આ m1 દળ ધરાવતો પદાર્થ 6 મીટર પર સેકન્ડ થી ગતિ કરે અને m2 દળ ધરાવતો પદાર્થ આ ડિરેક્શનમાં 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. અથડામણ પહેલા અને માની લો કે અથડામણ બાદ બંને પદાર્થોની દિશા તરફની છે, બરાબર. જેમાં આનો વેગ છે કંઈક 5 મીટર પર સેકન્ડ અને આનો વેગ થઈ ગયો છે કંઈક 3 મીટર પર સેકન્ડ, બરાબર. પછી અથડામણ પછી તો આવું થાય કે ના થાય? તો થાય. આ દળ વધારે હોય તો થઈ શકે એક જ દિશામાં બંનેની ગતિ. તો પહેલા ને પછી તો આમાં તમને પૂછે કે રિસ્ટિટ્યુશન નું મૂલ્ય કેટલું, તો અહીંયા જોજો હું લખી બતાવું તમને. સાપેક્ષનો મીનિંગ કેવો સરસ નીકળે છે અહીંયા. સ્મોલ ઈ બરાબર છેદમાં પહેલા ઇનપુટ પહેલા, તો જો આ બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના, તો મૂલ્યોનો શું થાય સાપેક્ષ વેગમાં સરવાળો થાય. નીચે આવે 6 + 4, બરાબર. અને અથડામણ બાદ સાપેક્ષ વેગ, તો આ 5 અને આ 3 બંને કઈ દિશામાં? એક જ દિશામાં. તો ઉપર આવે 5 - 3. ભૂખવાન નહીં કે ઉપર બાદ બાકી જ કરવી પડે એમ, બરાબર. તો ઈ બરાબર ઉપર આવશે 2/10 નીચે, બરાબર. તો જવાબ આવશે 0.2. એકમ રહિત ભૌતિક રાશિ. ઉપર વેગ અને નીચે વેગ એટલે એકમ રહિત. તો ઈ બરાબર 0.2, બરાબર છે. આ ગુણાંક છે હીટ લોસ માટેનો, બરાબર. અથડામણ દરમિયાન માની લો કે આ ઘટના જે રહી એના પછીની જે ઘટના રહી, કે મતલબ કે આવું ના થયું હોત, આ રીતનું ના હોત અને જો આ રીતનું હોત, કેવી રીતનો દોરી બતાવજો. કે આ m1 જે પદાર્થ રહ્યો, આ m1 હતો આપણા માટે, m1 આ m2. m1 આ દિશામાં ગતિ કરતો હોત 5 મીટર પર સેકન્ડ થી અને m2 જે છે એ આ દિશામાં ગતિ કરતો હોત 3 મીટર પર સેકન્ડ થી, તો પછી ઈ કેટલો આવ્યો હોત? તો ઇનપુટમાં તો એ જ હોત 6 + 4 અને આ વિરુદ્ધ દિશાના વેગોનો પાછો શું થાય ઉપર આઉટપુટમાં સરવાળો 5 + 3. વિરુદ્ધ દિશામાં વેગના મૂલ્યોનો સરવાળો થાય સાપેક્ષમાં. તો ઈ બરાબર 5 ને 3 8 ભાગ્યા 6 ને 4 10. તો આ વખતે એની કિંમત કેટલી આવે? 0.8, બરાબર. તો તમે જો એની કિંમત જેટલી એકની નજીક આવે એટલું સ્થિતિસ્થાપકતાનું મૂલ્ય સારું, મતલબ કે લચીલાપણું સારું, ઇલાસ્ટિસિટી સારી, બરાબર. કેમ કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક માટે કેવું હોય? 1, બરાબર. તમે કોઈ જગ્યાએ શોપિંગ મોલમાં જઈને પેલા ડાન્સિંગ રબર પેડ ઉપર કૂદકો મારો, તમે એક વખત ઇફોર્ટ કરો કૂદવાનો અને પછી તમને કન્ટિન્યુઅસ એ હાઈટ ઉપર જો તમને રબર ઉછાળ્યા કરે તો એ રબર માટે ઈની કિંમત 1 કહેવાય. અથડામણ દરમિયાન તમને 100% એટલી ને એટલી ઉર્જાથી ઉપર મોકલે, મતલબ હાઈટ પકડવા, પરમેનન્ટ ઉપર નહીં, બરાબર. તો આ નંબર 1 ક્વેશ્ચન તો મારે આ ડિટેલ સમજાવવા માટે હતો. બાકી ઈ બરાબર 1. કોણછા ઓપ્શન? ઓપ્શન એ ઇઝ કરેક્ટ. સારું. નેક્સ્ટ ક્વેશ્ચન. પદાર્થની ગતિ ઉર્જામાં એક જ મિનિટ ખાલી 1 મિનિટ ઉભા રહેજો. ઓકે, બરાબર જ છે. દાખલો આપણે પૂરો કર્યો હતો, બરાબર. ઓકે, બરાબર છે. મારે જે જોવાનું હતું એ થઈ ગયું. સારું. નંબર 2, ક્વેશ્ચન નંબર 2.
ક્વેશ્ચન નંબર 2. પદાર્થની ગતિ ઉર્જામાં 300% નો વધારો કરીએ તો તેના વેગમાનમાં કેટલા પ્રતિશત વધારો થાય? બરાબર. તો કે સાહેબ અમે ટકાવારી તો 100% પર જ શીખ્યા છીએ કે 100 થી વધારે ટકા હોય જ નહીં. તો એ બધું 10મા ધોરણમાં મૂકીને આવતું રહેવાનું. હવે 13માં આયા આપણે. તો પદાર્થની ગતિ ઉર્જામાં 300% નો વધારો કરીએ તો તેના વેગમાનમાં કેટલા પ્રતિશત વધારો થાય? તો પહેલી વાત તો એ કે ક્વેશ્ચનમાં ભૌતિક રાશિઓ કઈ આપેલી છે એમના વચ્ચે સંબંધ યાદ કરવાનો. ફિઝિક્સમાં થોડી આ તકલીફ તમારે વેઠવી પડે કે એ બે વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આવડવું જોઈએ કે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનું સૂત્ર કયું છે? કોઈ સંબંધ દર્શાવતું હોઈ શકે, સીધે સીધું ના પણ હોય, પણ અહીંયા વિચારો કે છે કે નહીં. તો ગતિ ઉર્જા k બરાબર વેગમાનનો સ્ક્વેર ભાગ્યા 2m, આવું એક સૂત્ર છે. અને પદાર્થની ગતિ ઉર્જામાં 300% નો વધારો કરીએ એટલે આ પ્રારંભિક સૂત્ર લઈ લઈએ. નવી ગતિ ઉર્જા કેટલી કરવાની છે કે વધારો, k તો ખરી જ, 300% નો વધારો, 300% k લખાય. બરાબર. તો k પ્લસ આ ટકાને છેદમાં 100 લખીએ તો કેટલા આવશે? 3k. તો આ જવાબ આવશે 4k, k ડેશ બરાબર. તો પૂછે છે કે વેગમાનમાં કેટલા પ્રતિશત વધારો થાય? વધારો તો આપી દીધો છે શબ્દ, એટલે વધારો થતો હશે. તો નવું ગતિ ઉર્જાનું સૂત્ર તે બરાબર નવા વેગમાનનો વર્ગ ભાગ્યા 2m. દળમાં કોઈ ફેરફાર નથી. બરાબર છે. તો p ડેશ સ્ક્વેર તે બરાબર શું લખાશે? 2m k ડેશ. બરાબર. તો 2m એમને એમ રાખીએ, k ડેશ ની કિંમત મૂકીએ 4k. બરાબર. તો 4 પછી 2m k જોડે લખીએ. કેમ? કેમ કે અહીંયા જો p સ્ક્વેર બરાબર શું લખાય? બરાબર. એટલે ગુણાકાર નહીં કરી દેવાનો, આપણે જૂનું વેગમાન ને નવા વેગમાન વચ્ચેનો સંબંધ લાવવાનો છે. તો 4 અને આ p અને આ p ડેશ સ્ક્વેર છે, તો p ડેશ બરાબર શું થશે? સોરી, આ p સ્ક્વેર છે, તો આ થશે p ડેશ બરાબર 2p. બરાબર. તો આને આ p ડેશ અને ટકાવારી જો સમજવી હોય તો આમ તો મેથ્સ આ રીતે છે કે નવું મૂલ્ય માઇનસ જૂનું મૂલ્ય, વેગમાનનું જ પૂછ્યું છે ને પ્રતિશત, બરાબર, ભાગ્યા જૂનું મૂલ્ય ગુણ્યા 100%. જો આનો જવાબ ધન આવે તો વધારો આવે, તો 2p minus p તે બરાબર p upon p, તો 1 into, તો આ 100% નો વધારો થયો. બરાબર. કાં તો અહીંયાથી ડાયરેક્ટ જેને ખબર પડે એ સમજી શકે. મેં આ રીતે પણ શીખવાડ્યું, p પ્લસ p, આ મૂળભૂત વેગમાન, એમાં પ્લસ આવ્યો તો વધારો આવ્યો, અને આના આગળ કેટલા ગુણાયેલા કહેવાય? 1. એને 100 વડે ગુણી કાઢવાના. આ 100% નો વધારો થયો. બરાબર, પ્રતિશત. તો એક આ સૂત્ર આપણે ક્લિયર કર્યું. સરસ. બરાબર. ક્વેશ્ચન નંબર 3. 5 ન્યૂટન બળની અસર હેઠળ એક પદાર્થ 10 મીટર જેટલો ખસે છે. જો થતું કાર્ય 25 જૂલ હોય તો બળ અને પદાર્થની ગતિની દિશા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય. તે ક્વેશ્ચન લેવા પાછળનું કારણ એવું છે કે આપણને એક અચળ બળ વિશે માહિતી આવે અને બળનું ખૂણા આધારિત મૂળભૂત સૂત્ર યાદ આવે અને કાર્યને શબ્દો ખબર પડે. W બરાબર FD cos theta. કાર્ય કેટલું કીધું છે? ફસી, બગડ પોસળ ફસી, 25. અને F લઈએ 5 ન્યૂટન, સ્થાનાંતર છે 10 મીટર, અને cos theta આ થઈ જશે પાયો 25 ને cos theta એટલે કે cos theta તે બરાબર 1/2, 5/10. તો થીટા ના કયા મૂલ્ય માટે cos વિધેય 1/2 મૂલ્ય આપે? થીટા બરાબર 60 ડિગ્રી. બરાબર. રેડિયનમાં હોય તો પાઈ upon 3. ઓપ્શન A is correct. બરાબર. એટલે આ એક સૂત્ર આપણને ખબર પડી ગઈ. ક્વેશ્ચન નંબર 4. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી અચળ બળની અસર હેઠળ, બળ અચળ રાખવાનું છે, એટલે બળનો જે કઈ બી સૂત્ર આવે એને ક્રેક નહીં કરવાનું, એને ખોલવાનું નહીં સૂત્રમાં. m દળવાળા પદાર્થે
મેળવેલી ગતિ ઉર્જા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. તો એક પાવરની અંદર આ ટાઈપના ક્વેશ્ચન વધારે હોય છે. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અચળ બળની અસર હેઠળ, એટલે આ સ્થિર સ્થિતિ, એનો પ્રારંભિક વેગ 0, F અચળ મતલબ પ્રવેગ અચળ, દળ અચળ ને પ્રવેગ અચળ થઈ ગયું. m દળવાળા પદાર્થે મેળવેલી ગતિ ઉર્જા, તો અહીંયા કઈ ગતિ ઉર્જા ને મળી જશે, v વેગ હશે તો 1/2 mv², બરાબર, ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો હવે ગતિ ઉર્જા અહીંયા જે મેળવેલી રહી એમાં તો તમે જો દળ તો દેખાય જ છે, પણ આ v જે રહ્યો એનું કંઈક કરવું પડશે, મતલબ વિચારવું પડે કે v બરાબર શું આવે. મતલબ v અહીંયા v² - u² તે બરાબર 2ad વાપરવાનું. એવું કેમ? તો એ સમયની કશી વાત નથી કરી, બરાબર. કંઈક ગતિ શરૂ કરી અને આ રીતે આગળ વધે છે પદાર્થ, બરાબર છે. અને આની અંદર સિમ્પલ ગતિ ઉર્જાના સમપ્રમાણમાં દળ, મેળવેલી ગતિ ઉર્જા દળના કેવા સમપ્રમાણમાં હોય, તો આ v જે છે પ્રારંભિક વેગ 0, તો v² બરાબર 2ad. હવે પ્રવેગ અચળ 2 અચળ, તો v² ચલે છે d, બરાબર. અને v² ચલે છે d, તેનો મતલબ એવો થયો કે વેગ, અહીંયા તો કોઈ બીજું દળ આવતું નથી, અહીંયા તો કોઈ બીજું દળ આવતું નથી. આ ગતિ ઉર્જા જે રહી એ દળના સમપ્રમાણમાં જ છે, કેમ કે v² માં બીજું કોઈ દળ આવતું નથી, બરાબર છે. તો ગતિ ઉર્જા એક સિમ્પલ દળ m ના સમપ્રમાણમાં, એટલે ઓપ્શન A ઇઝ કરેક્ટ, બરાબર. તો સ્થિર સ્થિતિ છે, ગતિ શરૂ કરી અચળ બળની અસર હેઠળ m દળવાળા પદાર્થે મેળવેલી ગતિ ઉર્જા, આ ગતિ ઉર્જા જે રહી એ, બરાબર છે. એટલે આમ તો આ સૂત્ર બી તમને કહી દો કે ડેલ્ટા k એ બરાબર f ઇન્ટુ d, બરાબર. તો ગતિ ઉર્જા જે રહી એ f અચળ, આ અંતરના સૂત્રમાં દળ આવે છે કોઈ જગ્યાએ, વિચારવા જેવું છે. હા, જો આ મેળવેલી ગતિ ઉર્જા બે બિંદુ વચ્ચે, 1 અને 2 બિંદુ વચ્ચે, અહીંયા k ઇનિશિયલ, k ફાઇનલ, તો બે બિંદુ વચ્ચે ગતિ ઉર્જા, એટલે આ પ્રારંભિક ગતિ ઉર્જા 0, આ કંઈક મેળવી હશે, આમાં મેં ખોટું કરી નાખ્યું, બરાબર. એક્સપ્લેનેશન એની અંદર મેં આ k ચલે છે એમ બતાવી દીધો, બરાબર. તો ડેલ્ટા k, બળ કેવું કીધું છે? અચળ, તો ડેલ્ટા k ચલે છે d થાય, આમાં તો કોઈ જગ્યાએ દળ આવતું નથી, બરાબર. તો m ની 0 ઘાત આવે, બરાબર. અચળ બળની અસર હેઠળ ગતિ કરે તો બળ ગુણ્યા સ્થાનાંતર, આ જ મૂલ્ય ગતિ ઉર્જામાં ફેરફાર આપે, તો એમાં દળની જરૂર નથી, તો m ની 0 ઘાત આવે. ફાઇનલ આન્સર D ઇઝ કરેક્ટ, બરાબર. આ તો ખોટી રીતે કહેવાય ગયું, મતલબ આ તો મેં પેલું ક્રેક કર્યું ને એટલા માટે 1/2 mv², બરાબર. તો અહીંયા આવશે ગતિ ઉર્જા જે રહી, ગતિ ઉર્જા એટલે આ સૂત્ર જ છે, ડેલ્ટા k એ બરાબર f ઇન્ટુ એ બે બિંદુઓ વચ્ચે થતું કાર્ય એ બળ ગુણ્યા સ્થાનાંતર પ્રમાણે કહેવાય. હવે બળ અચળ લેવાનું, તો ગતિ ઉર્જા તો કોના પર ડિપેન્ડ કરશે? સ્થાનાંતર પર, દળ પર આધારિત નથી. સ્થાનાંતરના સમપ્રમાણમાં કહેવાય, એ સ્થાનાંતર આપ્યું હોત તો સ્થાનાંતરના સમપ્રમાણમાં કહેવાય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર સ્થાનાંતરના સમપ્રમાણમાં, પણ અહીંયા તો દળના સમપ્રમાણમાં છે જ નહીં, m ની 0 ઘાત. ઓકે, આધાર રાખશે નહીં, મતલબ ક્વેશ્ચનનો મીનિંગ એટલો નીકળે. કોણ? ગતિ ઉર્જા ક્યારે આ શરત નીચે? અચળ બળની અસર હેઠળ, બરાબર. ચેપ્ટરમાં રહીએ તો વધારે આઈડિયા આવશે. ડેલ્ટા k બરાબર f ઇન્ટુ d. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. તો 5 માં તમે જો અણુમાં બે પરમાણુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જા u x આધારિત વિધેય છે, સ્મોલ a ના છેદમાં x ની 12 ઘાત માઇનસ b ના છેદમાં x ની 6 ઘાત વડે આપવામાં આવે છે, જે સ્મોલ a અને b એ ધન અચળાંકો છે.
x એ પરમાણુ વચ્ચેનું અંતર છે, તો પરમાણુ જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે સ્થાયી છે. તો એક ઉર્જામાં છે ને એક ટોપિક છે સ્થાયી અને અસ્થાયી. એમાં હું તમને કહી દઉં કે જ્યારે સ્થાયી હોય બરાબર, ત્યારે મહત્તમ સ્થિતિ ઉર્જા હોય. કેવી હોય? મહત્તમ સ્થિતિ ઉર્જા. અથવા જે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય હોય સ્થાયી હોય ત્યારે સ્થિતિ ઉર્જા એક અચળ થઈ જાય. બરાબર, તો એનો મીનિંગ એવો છે કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય અચળ થઈ જાય, મતલબ u બરાબર કોન્સ્ટન્ટ ક્યારે? જ્યારે સ્થાયી હોય ત્યારે. તો આનું પછી કે અંતરની સાપેક્ષે વિકલન શૂન્ય થઈ જાય. અચળ છે તો અચળનું જમણી બાજુ વિકલન શું થઈ જાય? શૂન્ય. તો ઇનડાયરેક્ટલી આપણે આ સૂત્રને x ની સાપેક્ષ વિકલન કરવાનું છે અને એમાંથી આપણે x નું મૂલ્ય શોધવાનું છે. તો ચલો બંને બાજુ du/dx એપ્લાય કરીએ. તો જમણી બાજુ a અચળ, અહીંયા x ની -12 હોય એ આગળ પડે ને માથે એક ઘટે, બરાબર. -b x ની -6 માં આગળ પડે ને માથે એક ઘટે, આ ટાઈપનો ટોપિક. બરાબર, તો આ ભાગ શું લઈ લેવાનો? du/dx શૂન્ય લેવાનો. તે બરાબર આ -12a ભાગ્યા x ઘન અને x નો 13 પાવર પ્લસ 6b ના છેદમાં x ની 7 બરાબર. તો આ બાજુ લઈ જઈએ ડાબી બાજુ, તો આપણા જોડે થશે 12a upon x ની 13 તે બરાબર 6b ના છેદમાં x ની 7. તો આ 6 દુના 12 થઈ ગયા અને x શોધવાનો છે. તો x ની 13 જે રહી, મિસ્ટેક આવે છે કઈ? x ની 13 12 આ લગભગ છે ને આ 12 નહીં હોય, 2 હશે મે બી. ઓપ્શનમાં તો બીજું કઈ દેખાતું નથી, આ લગભગ ચેક કરી લઈએ. આ 2 હશે, જોઈ લઈએ કે આન્સર સેટ કરવા માટેની પ્રોસેસ નથી. તો આ 2 હતા ને, તો -2 આગળ, તો જ ઓપ્શન મને લાગે છે કે આન્સર આવશે. બરાબર, અહીંયા સુધી સુધારી દીધો ને, -2 ને કઈક મિસ્ટેક ને આ એ જે છે અહીંયા 2, તો અહીંયા 3 રહેશે. બરાબર, તો x ને અને છેદમાં 13 નહીં પણ x³ થઈ જશે. બરાબર, તો અહીંયા તમે જો x ની 7 ના છેદમાં x ની 3 લખાય, આ ઉપર ગયો, અને અહીંયા 3b/a લખાય. તો ડિટેલ આગળ વધારીએ તો x ની 4 થશે, 7 - 3 x ની 4 3b/a. તો ડિટેલ લાગે તો છે ખોટી જ ગમે તે રીતે, મતલબ આ પ્રોસેસ સાચી છે. બરાબર, આ ડિટેલ આ રીતે સાચી છે. આ a ના છેદમાં x² - b ના છેદમાં x ની 6 આનું વિકલન કરીએ તો ડિટેલ ખોટી નથી. x ની -2 આગળ આવે, માથે એક ઘટે, માઇનસ x ની -6 હતી એ -6 આગળ આવે, માથે એક ઘટે. બરાબર, તો આ જવાબ આ રીતે જ આવે. x ની 4 તે બરાબર 3b/a. ઓકે, તો અહીંયા જવાબ 3b/a જેવું કશું દેખાતું નથી, એટલે અહીંયા b સાથેનો બી પાવર કંઈક અલગ છે. બરાબર, આ x ની જે કંઈક ઘાત છે આ 6 એમાં પણ લોચા છે. બરાબર, એટલે મતલબ લખાણમાં લગભગ મેં તો લોચા નથી માર્યા, પણ જે પ્રિન્ટ વાળો ક્વેશ્ચન છે એમાં જ મિસ્ટેક છે, તો એના લીધે મારે પણ મિસ્ટેક થઈ જાય. તો અલ્ટિમેટ મેં તમને કોન્સેપ્ટ કહી દીધો કે વિકલન કરીને આ રીતે જવાબ લાવવાનો. મેં ડિટેલ આ લીધી x² વાળી. બરાબર છે,
13 લીધું હોત તો જવાબ આવ્યો હોત? ના આવ્યો. 13 હોત તો કોઈ મેચ જ નહીં થતો લાગતું. x ની 13 હા 13 માટે આવી જશે લગભગ હે 13 માટે આવી જશે. જોઈએ ફટાફટ. મને એવું લાગ્યું કે એકી સંખ્યામાં છે તો કે ભાગાકાર ગુણાકાર નહીં દેખાતો મને. ચેક કરો. જે મૂળભૂત રકમ હતી એ જ. અહીંયા x ની 12 ઘાત હતી ને, અહીંયા 12 આગળ આવે, આ -13 લઈએ, આ 0 લઈએ, તો ફટાફટ ઝડપથી ગણતરી કરીએ તો શું આવશે? આ 0 અને આ આવશે -12a ના છેદમાં x³ અહીંયા આવશે +6b x to the power -7 એટલે છેદમાં લખવાનું હતું xb ના છેદમાં x ની 7 ઘાત આ 13 બરાબર. તો 12a upon x ની 13 ઘાત તે બરાબર 6b upon x ની 7 ઘાત. તો 6 દુના 12 થઈ ગયા બરાબર. તો જવાબ આવશે અહીંયા x ની 13 ઘાત ભાગ્યા x ની 7 ઘાત તે બરાબર, મતલબ x ની 13 ઘાત આમ ઉપર લઈ ગયા તો અહીંયા લખાશે 2a upon b બરાબર. તો અહીંયા આ વધશે કેટલા? x ની 6 ઘાત 13 - 7 થઈ જવાના તે બરાબર 2a upon b. તો x બરાબર 2a upon b ની કેટલી ઘાત આવશે? 1/6. ડન. ઓપ્શન A ઇઝ કરેક્ટ. બરાબર છે. તો જવાબ આવી ગયો. પહેલા ગણતરી સાચી હતી પણ મને એવું લાગ્યું કે કઈ સંખ્યા ઉડતી નથી ને ઓપ્શન કઈ મેચ નહીં થતા, તો થઈ ગયા. તો એટલે મારું ફોકસ એવું હતું કે હું તમને શોર્ટ ટ્રિક્સમાં કે મતલબ શોર્ટ કેલ્ક્યુલેશનમાં લઈ જાઉં. શોર્ટ કેલ્ક્યુલેશનમાં મને કંઈક છે ઉડતા ના દેખાય એટલે એમાં રહી ગયો ક્વેશ્ચન. ઓકે ડન. ચલો કોઈ મિસ્ટેક છે નહીં, બરાબર જ છે. x ની 12 ઘાત અને x ની 6 ઘાત બરાબર. તો આન્સર પરફેક્ટ છે. 5. ક્વેશ્ચન નંબર 5 ઇઝ ઓવર. ક્વેશ્ચન નંબર 6. 2 kg દળવાળા પદાર્થ પર F બરાબર 7 - 2x પ્લસ 3x² ન્યૂટન ચલ બળ લાગે છે. ચલિત બળ છે. કેમ? x પર આધારિત બળ છે, અચળ બળ નથી. 7 - 2x પ્લસ 3x². જેથી પદાર્થ x બરાબર 0 સ્થાનથી ખસીને x બરાબર 5 મીટર સ્થાને પહોંચે છે તો આ દરમિયાન થતું કાર્ય કેટલું હશે? તો આ ક્વેશ્ચન પણ લેવા પાછળનું કારણ છે કે નીટ વાળા લોકોને આવું સંકલન પણ આવડવું જોઈએ. 0 થી 5 સેકન્ડ f(d)x આવું એક કાર્યનું મૂળભૂત સૂત્ર છે. ચલ બળ વડે થતું કાર્ય 5 મીટર સુધી. અહીંયા છે 7 - 2x પ્લસ 3x² ઇન્ટુ dx. તો આનું કેલ્ક્યુલેશન કરીએ. હવે આ તો રમત થઈ ગઈ, આવડતું હોય તો આ આવશે 7x - 2x²/2 પ્લસ 3x³ માંથી એક વધે એ જ પગે પડે એવું છે બરાબર. લિમિટ આવશે 0 થી 5 ની. બધામાં x છે તો 0 મૂકશો તો છેલ્લું સ્ટેપ બાદબાકીમાં 0 જ થવાનું. આ 2 કટ થઈ ગયા, આ 3 કટ થઈ ગયા. x ની કિંમત 5 મૂકો તો 7 × 5 = 35 માઈનસ પાયો 25 વત્તા પાયો 25 ને 125 બરાબર. તો થયેલું કાર્ય 35 - 25 એટલે 10 અને 125 વત્તા 10 135 જૂલ. મતલબ કે આના પછી માઇનસ આવે આમ કરીને પછી માઇનસ લોઅર લિમિટ મૂકવી પડે પણ એ કેટલી આવશે? બધામાં x છે એટલે 0 આવશે તો 135 જૂલ. તો આ ક્વેશ્ચન લેવા પાછળનું કારણ છે કે ચલિત બળ વડે થતું કાર્યનું સૂત્ર છે f(dx). એટલે x1 થી લઈને x2 સુધીનું સ્થાનાંતર થતું હોય તો ચલ બળ વડે થતું કાર્ય છે બરાબર. અને આ પેલો આલેખ પણ કહેવાય કે f વિરુદ્ધ x નો આલેખ હોય તો આવો કોઈ આલેખ આવતો હોય કે ગમે તે રીતે આમ બરાબર. તો આનું ક્ષેત્રફળ શોધો તો એક કાર્ય મળે. શું મળે? કાર્ય મળે. x અક્ષની ઉપર ક્ષેત્રફળ ધન, x અક્ષની નીચે ક્ષેત્રફળ ઋણ. તો ઋણ કાર્ય છેદમાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન. આમાં જવાબ આવ્યો આપણો C 135.
ક્વેશ્ચન નંબર 7. તો અહીંયા પણ કંઈક સૂત્રો યાદ કરાવડાવીશ. જો મેં કહેલા તો છે જ, મને યાદ છે, કેમ કે આ બધા ક્વેશ્ચન ના સૂત્રો હું કહી જ દઉં છું, ભલે ટોપિક મેં લીધો હોય કે ના લીધો હોય. સમાન બે દડાઓ એકબીજા તરફ A અને B અનુક્રમે 0.5 મીટર પર સેકન્ડ અને -0.3 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા હેડ-ઓન સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. આ શરત માટેના જ સૂત્રો હું યાદ રખાવડાવીશ. તો આ સંઘાત બાદ તેમના અનુક્રમે વેગ કેટલા હશે? તો તમે જો 0.5 મીટર પર સેકન્ડ અને -0.3 મીટર પર સેકન્ડ આ વેગ વચ્ચેના સંબંધો શું સમજવાના? તમે 0.5 મીટર પર સેકન્ડ ધન x દિશામાં ગણો તો -0.3 એ ઋણ x દિશામાં લેવાનો. બરાબર? મૂલ્ય તો 0.3 મીટર પર સેકન્ડ જ છે વેગનું. બરાબર? તો હેડ ઓન, અહીંયા સૂત્ર યાદ રાખવાની, પેટર્ન શીખવાડું. ફક્ત હેડ ઓન સંઘાત માટે, એ પણ સ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અથડામણ માટે. તો કેવી રીતે સોલ્યુશન જેવું તમને કહી દઉં. અથડામણ બાદના વેગ કેવા? આકૃતિ વગર પેલા સૂત્રો યાદ રાખીએ. અથડામણ બાદ બે પદાર્થોના વેગ કેટલા? તો જેને તમે u1 ધાર્યો હશે એનો અથડામણ બાદ વેગ v1 હશે. તો એના માટે આ રીતે કૌંસ દોરી કાઢવાના. જો this is called પાટિયા-બેસાડ કોન્સેપ્ટ. પહેલો કૌંસ u1 પ્લસ બીજો કૌંસ અહીંયા u2. આમાં આવશે u1, આ પછી લખીએ. બરાબર? પહેલા v1 જોઈએ. તો પહેલો કૌંસ પહેલું દળ માઇનસ બીજું દળ ભાગ્યા m1 પ્લસ m2. બીજા કૌંસમાં પણ છેદમાં તો છે જ m1 પ્લસ m2. તો અહીંયા આવશે બીજો કૌંસ બીજું દળ 2 વખત. અને v2 માં શું કરો? તો એકની જગ્યાએ 2 મૂકી દો. તો અહીંયા શું આવશે? m2 માઇનસ m1, એના છેદમાં તો સરવાળો તે જ રહેવાનો. અહીંયા u2 પ્લસ 2m1 m1 પ્લસ m2 ઇન્ટુ u1. જોયું? v1 યાદ રાખો, v1 થી 2 કે રીતે યાદ રખાય. અને આ સૂત્રમાં u1 અને u2 નિશાની સહિત મૂકવાના, એટલે અથડામણ બાદ વેગ અને દિશા બંને મળે. બરાબર? આને મેં મૂલ્ય સ્વરૂપે જ લખ્યા છે, સદિશ સ્વરૂપે નથી લખ્યા, પણ છતાં મેં કહી દીધું u1 અને u2 નિશાની સહિત લેવા. આ સૂત્રમાં તો સોલ્વ કરીએ આપણે કે જો એ લોકો એક દડો જે રહ્યો, બે દડાઓ, બરાબર, સમાન બે દડાઓ, એટલે દળ સમાન છે એમનું. સ્મોલ m, આ દડો જાય છે 0.5 મીટર પર સેકન્ડના વેગથી અને બીજો વિરુદ્ધ દિશામાં જાય છે 0.3 મીટર પર સેકન્ડના વેગથી. આ મૂલ્ય આપણે માઇનસ લઈશું સૂત્રમાં. તો આ u1 લઈ લો, તો આ થશે u2. જે u1 લો એનો અથડામણ બાદ વેગ જોઈએ. તો v1 કેટલો મળશે? જો m1 માઇનસ m2, બંને દળ સમાન છે, m માઇનસ m બરાબર u1. એટલે આ શૂન્ય થશે એટલા માટે આવું લખી દીધું. બીજા કૌંસમાં શું લખાશે? 2 ટાઈમ્સ માસ અપોન છેદમાં આવશે 2m, દળ સમાન. બરાબર? અને u2 એટલે બીજો વેગ, પણ એનો માઇનસ લેવાનો, માઇનસ 0.3. તો જવાબ કેટલો આવશે? v1 બરાબર કેટલો જવાબ આવશે? આ ભાગ તો શૂન્ય વત્તા આ કટ 1, તો જવાબ આવશે માઇનસ 0.3. એટલે v1 જે છે એ માઇનસ 0.3 મીટર પર સેકન્ડ. અથડામણ બાદ આ m જે છે પહેલો, આ m1 અને આ 2, તો આમ જમણી બાજુ આમ અથડાઈને પાછો રિબાઉન્ડ થઈ જશે. બરાબર? છેલ્લે આકૃતિ દોરી કાઢો, પછી v2 શોધી કાઢીએ. અથડામણ બાદ કેવા ગતિ કરતા હશે? v2 માં તમે જુઓ, પહેલો કૌંસ તો માઇનસ શૂન્ય થઈ જવાનો, પ્લસ બીજા કૌંસમાં શું છે? 2m ના છેદમાં 2m અને u1 લઈ લેવાનો 0.5, નિશાની સહિત મૂક્યો. તો v2 નો જવાબ આવશે 0.5 મીટર પર સેકન્ડ. બરાબર? એટલે ધન દિશામાં v2 એટલે આનો વેગ. એટલે અથડામણ બાદ જે પહેલો દડો હતો એ દિશા બદલી કાઢશે અને કેટલા વેગથી જશે? 0.3. આ m1 જે m દળ હતું એ
અને બીજો દડો જઈ રહ્યો m2 એ પણ દિશા બદલી કાઢશે, એની ઋણ દિશા જે હતી એ બદલાઈ ગઈ અને કેટલા વેગ બી બદલી કાઢ્યો 0.5 મીટર પર સેકન્ડ. બરાબર. આમાં શું કર્યું, દડા એકે એનો વેગ બીજા દડાને આપી દીધો અને દિશા બદલી કાઢી પોતે. એ રીતે બીજા દડાએ બી પહેલા દડાને વેગ આપી દીધો અને પોતાની દિશા બદલી કાઢી. સામસામે વેગ લઈ લીધા અને સામસામે દિશાઓ બદલી કાઢી. તો આ એનો ક્વેશ્ચન થયો અને ખાસ તો સૂત્રો બંને. બરાબર. સૂત્ર સાથે પણ દાખલો પણ સોલ્વ કરી દીધો. તો આપણે એક આ સૂત્ર પણ યાદ રાખીશું. મેં પેટર્ન શીખવાડી. બરાબર છે. એવું હોય તો રિપીટ કરી જોઈ લેજો તમારા જોડે રેકોર્ડિંગ આવે તો. બરાબર છે. તો જવાબ કોઈ છે ઓપ્શનમાં? આપણે ગણિતો દીધા એટલે હા, એ દિશાની સહિત જવાબ છે 0.3 અને 0.5. હોપ સો કે આપણો જવાબ બી સાચો પડે. નિશાની સહિત આપે છે ને એટલા માટે. તો નિશાની આપણે માઇનસ જ આવી, -0.3. ઓકે. નંબર 8. ક્વેશ્ચન નંબર 8. 2 કિલોવોટ પાવરના પંપ વડે 10 મીટર ઊંચાઈએ 1 મિનિટમાં ખાલી જગ્યા લીટર પાણી ઉપર ચઢાવી શકાય. તો લીટર શબ્દ અને કદ યાદ રાખીશું કે લીટર અને મીટર ક્યુબ વચ્ચે સંબંધ કેટલો હતો? 1 મીટર ક્યુબ એ બરાબર 10 to the power 3 લીટર. લીટરે. બરાબર. તો 1 મીટર ક્યુબ અથવા 1 લીટર બરાબર 10 ની -3 ઘાત. 1 લીટર એ બરાબર 10 ની -3 ઘાત મીટર ક્યુબ. તો 2 કિલોવોટ પાવરના પંપ વડે, તો પાવર આપેલો છે 2 કિલોવોટ. તો 2 કિલો છે તો 2000 લખી દઈએ વોટ. બરાબર. 10 મીટર ઊંચાઈ 1 મિનિટમાં, તો પાવર બરાબર આવશે એનર્જી ના છેદમાં ટાઈમ. તો અહીંયા ઊંચાઈ પ્રમાણે એનર્જી કઈ? તો mgh upon t. mgh upon t. બરાબર. હવે 2000 વોટ તો આપેલા જ છે. તે બરાબર દળ શોધી કાઢીએ. g લઈ લઈએ 10, h લઈએ કેટલો? 10 મીટર ઊંચાઈ અને સમય છે 1 મિનિટ. તો 1 મિનિટની સેકન્ડ કેટલી? 60. તો આપણને અહીંયા દળ મળશે. જો આ 2 0 તો કટ કરી દઈએ 10 10 વાળા. તો m બરાબર 20 ગુણ્યા 60 તે બરાબર 1200 કિલોગ્રામ પાણી જાય. આપણે તો લીટરમાં શોધવાનું છે. બરાબર. આપણે શેમાં શોધવાનું છે? લીટરમાં. ખોટું નહીં લખ્યું લાગે ઓપ્શનમાં, મેચ આવશે જોઈએ. તો અચ્છા, તો કિલોગ્રામ આવ્યું, સોરી. જો કિલોગ્રામ થી જઈશું આપણે લીટર. બરાબર છે. કેવી રીતે? જો આ પાણીનું દળ છે તો માં કોની? તો વીરોની. તો કદ બરાબર 1200 કિલોગ્રામ ના છેદમાં ઘનતા કેટલી? 10⁻3. બરાબર. 10⁻3. તો m બરાબર v into ρ થાય તો સાચી જ વાત છે. તો v બરાબર 1200 ના છેદમાં બરાબર 1200 કિલોગ્રામ છે. અહીંયા કદ હશે, લીટર નહીં હોય તો. બરાબર. એટલે મતલબ ક્વેશ્ચન તો મેં પ્રોપર જ લખ્યો છે જે પૂછાયો છે પ્રમાણે. 2 કિલોવોટ પાવર છે, દળ આવી ગયું. દળમાં કોઈ પ્રોબ્લેમ છે? જુઓ તો 60 મિનિટ 1 મિનિટની 60 સેકન્ડ લખી દીધી. g 10 લઈ લીધો, ઊંચાઈ h 10 લઈ લીધી. પાવર છે, આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ ક્વેશ્ચન છે. m બરાબર 1200 કિલોગ્રામ, 6 દુના 1200 kg. 1200 kg તો m બરાબર v into ρ. તો 1200 ના છેદમાં 10 ની -3 ઘાત. તો આ થઈ જશે, સોરી, 1200 છેદમાં 10 ની 3 ઘાત. તો આમાંથી 2 મીંડા કટ થઈ જશે. તો આ તો 1.2 લીટર જ બતાવે છે. 2 કિલોવોટ પાવર કિલોગ્રામ હશે, પણ 1.2 લીટર જ થાય. 1200 કિલોગ્રામ પાણી. એક 1.2 લીટર જ પાણી થાય. 1.2 લીટર પાણીનું વજન 1200 કિલોગ્રામ થાય. ખોટું લખ્યું છે કઈ? આ રિલેશન તો સાચો જ છે 1 મીટર ક્યુબમાં. આનો તો ઉપયોગ બી નહીં કર્યો આપણે. પાણીનું દળ આવ્યું 1200 કિલોગ્રામ.
2 લિટર 1200 લિટર જ આવે લગભગ ફિક્સ મિસ્ટેક થાય છે મારે હા 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 કિલોગ્રામ છે તો ગ્રામ લેવા પડતા હશે +3 ખરા ગ્રામ કદનો એકમ શું ઘનતાનો એકમ શું આવશે ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ તો કિલોગ્રામ તો કટ થાય ને બરાબર જ છે is there any mistake inside the question પહેલી વાત તો કે 1.2 લિટર પાણી હોય એનું વજન કદી 1200 એનું દળ કદી 1200 કિલોગ્રામ હોય જ નહીં તો અહીંયા સ્ટેપ કેમ મિસ્ટેક વાળું દેખાય છે જો દળ તો આવી ગયું 1200 કિલોગ્રામ બરાબર કોનું પાણીનું દળ જે આવ્યું 1200 કિલોગ્રામ ટાંકીમાં તો આ કદ કેટલું હોય ઘનતાનું સૂત્ર જે છે ρ બરાબર m/v આમાં કશું ખોટું નથી તો v બરાબર m/ρ દળ લઈએ 1200 કિલોગ્રામ અને ઘનતા લઈએ 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ તો v બરાબર યસ 1200 ગુણ્યા 10⁻³ બરાબર આવું લખાય આ મીટર ક્યુબમાં છે શિટ ક્યાં ફસાઈ ગયા 1200 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ અને 10⁻³ મીટર ક્યુબ શું બોલાશે મીટર બસ આ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર તો અહીંયા પૂરો થયો આપણો ક્વેશ્ચન નંબર 8 સિમ્પલી ધ બેસ્ટ એટલે એવું બી તમે યાદ રાખી શકો લિટર થી કિલોગ્રામ સરખાવ્યો છે પાણી માટે બરાબર મતલબ કે તમારો જવાબ આવે 15000 કિલોગ્રામ તો 15000 લિટર ની નજીક જ થાય પાણી માટે બીજા માટે નહીં કેમ કે એની ઘનતા 10⁻³ છે કિલોગ્રામ મીટર ક્યુબ એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ ડન થઈ ગયો બરાબર છે તો આ તો 1200 ભાગ્યા 10⁻³ એટલે 1200 10⁻³ મીટર ક્યુબ આવે એકમ બરાબર આ મીટર ક્યુબમાં આવ્યો તો મીટર ક્યુબ ને આપણે ફેરવી દીધું લિટર સરસ નાઈસ નેક્સ્ટ ટણ નંબર 9 બરાબર ચા પીતે 1.5-2 કલાક થાય ને એટલે ઓકે 4 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના પદાર્થો સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે તો તેમના વેગમાનનો ગુણોત્તર આગળનો જે દાખલો છે ને હું તમને કહી દઉં કે જો આ ક્વેશ્ચન બી લેવા પાછળનું કારણ શું છે મતલબ કે કોઈને સિમ્પલ લાગે કે આ સૂત્ર તો યાદ છે ને જવાબ આવી જાય તો આમાં તમને એક તો આ લિટર મીટર ક્યુબ પછી આ ઘનતાનો અહીંયા ઉપયોગ થાય દળ પરથી ઘનતા પર જવાનું એ બધા લોજિક ખબર પડે અહીંયા બરાબર અને આવા પાણીવાળા ક્વેશ્ચનમાં દળની કિંમત જે છે ને કદમાં ફેરવવામાં આવશે અથવા તમને ઓલરેડી કદ આપેલું હશે અને એના પરથી કંઈક પાવર શોધવાનો હશે બીજી વસ્તુ કે માની લો કે આની અંદર તમને એવું કહી દીધું હોત શું તો કે આની કાર્યક્ષમતા આ મોટરની કાર્યક્ષમતા કંઈક 60% જ છે તો તમારે શું કરવું પડે કે આ 2000 ના 60% જ લેવાના ભાગ્યા 100 તો કટ થાય આ રીતે ખોટું ઉડાડી દીધું બરાબર અકટ થાય 100 માંથી ને 6 દુના એક પ્રકારે 2000 વોટની મોટર નહીં પણ એક પ્રકારે 1200 વોટની મોટર કામ કરતી હોય ને એવું કહેવાય તો આના પરથી પછી જવાબ ગણવાનો એટલે ટકાવારીમાં પણ આપે કે પાવરની કાર્યક્ષમતા 60% છે એમ મતલબ મોટરની કાર્યક્ષમતા કેટલી છે પંપની 60% છે તો ઇનડાયરેક્ટલી 2 કિલોવોટ જે છે એના 60% લેવાના તો ટકાવારી સમજાવવા માટે પણ આ ક્વેશ્ચન મેં લીધો હતો જે અત્યારે મેં કહી દીધો નંબર 9 4 કેજી અને 1 કેજી દળના પદાર્થો સમાન ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે તો તેમના વેગમાનનો ગુણોત્તર તો આમાં પણ તમે જો શું આવડવું જોઈએ ખબર છે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો સંબંધ એ ના આવડે તો તમે ક્વેશ્ચનમાં ગોળ ગોળ જ ફર્યા કરો એના સિવાય બી એપ્રોચ છે કે એવું નથી કે એનું સૂત્ર જ છે પણ સ્વતંત્ર સૂત્રમાં લેન્ધી મેથડ થઈ જાય તો ગતિ ઉર્જા
અને વેગમાન વચ્ચેનું સૂત્ર, વેગમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર હમણાં આપણે આગળ જોયું એવું છે ટકાવારીમાં. તો તમે જો આ એક ખાસ ફોકસ છે. કોણ? ગતિ ઉર્જા અને વેગમાન. એટલે ગતિ ઉર્જા k બરાબર p²/2m. m શું છે? દળ. અને હવે શરત શું? હવે સમાન ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કેવી? સમાન. અને દળ કેટલા છે? 4 kg અને 1 kg. તો તેમના વેગમાનનો ગુણોત્તર કેટલો? તો હું પહેલા 4 kg માટે લખું સૂત્ર. 4 kg માટે k4 તે બરાબર p4² × 4. તો k4 કેટલો આવશે? p4² / 8. આ એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે સ્વતંત્ર ગણવું હોય તો. એવી રીતે આ સૂત્ર બીજું કોના માટે એપ્લાય કરીએ? k1 kg માટે. તો p1² મતલબ 1 નું વેગમાન ભાગ્યા 2 ગુણ્યા એનું દળ. આમાં મૂકીએ છીએ કિંમત, બરાબર? તો 1 kg. તો આ આવશે p1²/2 અને આ k1. હવે શરત શું આપી છે? ગતિ ઉર્જાઓ કેવી કીધી છે? સમાન. તો આ k1 અને k4 સરખાઈ દો. તો ગુણોત્તર કોનો લેવાનો છે? પહેલા 4 kg આવવું જોઈએ. એટલે p4²/8 તે બરાબર p1²/2. તો p4/p1 આખાનો સ્ક્વેર તે બરાબર 8/2 તે બરાબર 4. તો p4/p1 કેટલા આવશે? 2/1. એટલે ઓપ્શન જુઓ તમે, 1/2 પણ છે ને 2/1 પણ છે. જો 1/2 પણ છે ને 2/1 પણ છે. એટલે પહેલા 4 kg, તો 4 kg નું વેગમાન ભાગ્યા 1 kg નું વેગમાન, તેનો ગુણોત્તર આવશે 2/1. બરાબર? હવે આવું બધું કર્યું એના કરતા હું તમને બીજી સિમ્પલ બી વસ્તુ કહી દઉં આના પરથી, કે તમને કોનો ગુણોત્તર પૂછ્યો છે? વેગમાનનો. તો p4² ભાગ્યા p1². એટલે આમાંથી p ને સૂત્ર કરતા પહેલા બનાવી દેવાનું. p² બરાબર શું લખાશે? 2mk લખાય. તો p4² તો અહીંયા શું આવે? 2 mass of 4 into kinetic energy of 4 અને છેદમાં mass of 1 into kinetic energy of 1. હવે આ બંને તો સરખા જ કીધા છે. આ બે કટ. 4 કિલોગ્રામ ભાગ્યા 1. આ તો સ્ક્વેર છે. વર્ગમૂળ કાઢશો તો 2/1 આવી જશે. બરાબર? તો મતલબ આ સિમ્પલ લોજિક છે. આ રીતે ફટાફટ કે મેથેમેટિકલ ટૂલ્સ તમે જેટલા સ્પીડમાં વાપરો એટલા વાપરી શકાય, મિસ્ટેક ના થાય એ રીતે. બરાબર? તો અહીંયા તમને ટોપિક કહું શું કહેવા માંગે છે જો શબ્દોમાં. આ તો આપણે ગુણોત્તર લાયા. સારું. સમાન ગતિ ઉર્જાથી સમાન દળના સમાન દળ નહીં પણ અલગ દળ છે ને જ વિચારીએ. અલગ દળના બે પદાર્થો સમાન ગતિ ઉર્જાથી જો ગતિ કરતા હોય તો શું તેમના વેગમાનો સરખા સમાન હોય? પહેલી વાત તો ફરીથી, સમાન ગતિ ઉર્જાથી ગતિ કરતા બે પદાર્થો તેમના વેગમાનના મૂલ્યમાં સરખા હોય જો દળ અલગ હોય તો ના હોય. અહીંયા જો વેગમાનનો ગુણોત્તર 1/1 નથી આવ્યો અલગ દળ માટે, તો સમાન વેગમાન ના હોય. સારું. સમાન ગતિ ઉર્જાથી જે ગતિ કરતા હોય બે પદાર્થો અલગ દળના, તો કોનું વેગમાન વધારે હોય? કોનું વેગમાન વધારે હોય? તો વેગમાનનું સૂત્ર શું બનાવી શકાય? p² બરાબર 2mk છે. તો ગતિ ઉર્જા સમાન કીધી, તો જેનું દળ વધુ એનું વેગમાન કેવું આવશે? વધુ. એનાથી ઊંધા ક્વેશ્ચન પણ બને ગતિ ઉર્જા માટે. બે અલગ દળના પદાર્થો સમાન વેગમાનથી ગતિ કરે. કેવા વેગમાનથી? સમાન વેગમાનથી. અને સમાન વેગમાનથી ગતિ કરે તો ગતિ ઉર્જા દળ સાથે કેવા સંબંધમાં હોય? તો જેનું દળ ઓછું એની ગતિ ઉર્જા વધારે. ક્યારે? જ્યારે સમાન વેગમાનથી ગતિ કરે ત્યારે. ફરીથી, સમાન વેગમાનથી ગતિ કરતા બે પદાર્થોની ગતિ ઉર્જા વચ્ચે શું સંબંધ હોય? તો જે પદાર્થનું દળ ઓછું એની ગતિ ઉર્જા વધુ. એટલે આ સૂત્ર પ્રમાણે નથી બોલવાનું, 1/2 mv² પ્રમાણે ના બોલાય. મેં સમાન વેગમાન કીધું છે, વેગ નથી કીધું. બરાબર? એટલે આમાં તો તમને શું દેખાય છે કે સાહેબ ગતિ ઉર્જા દળના સમપ્રમાણમાં દેખાય છે? નહીં, વેગમાનની વાત કરી. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન હોય તો જોઈ લઈએ. ઓકે.
કે એક રાઇફલમાંથી 1000 મીટર પર સેકન્ડના પ્રારંભિક ઝડપથી છૂટેલી 10 ગ્રામ દળની ગોળી જમીન પર પડે ત્યારે તેનો વેગ 500 મીટર પર સેકન્ડ હોય તો હવાના અવરોધની વિરુદ્ધમાં થતું કાર્ય કેટલું? હવાના અવરોધની વિરુદ્ધમાં ના આવે સોલ્યુશન. આ ક્વેશ્ચન આ રીતે જ લખેલો છે. આ પીએમટી 1989 માં આ રીતે ના આવે. ક્વેશ્ચનમાં મતલબ કે એવું જ હોય કે જ્યારે 1000 મીટર પર સેકન્ડ થી 500 મીટર પર સેકન્ડ થાય ત્યારે ગોળી પર થતું કુલ કાર્ય કેટલું? તો કુલ કાર્ય આવે વર્ક ડન તે બરાબર ડેલ્ટા કે બરાબર. તો ડેલ્ટા કે જે છે કેટલો આવશે? kf માઇનસ ki. તો આમાં આવે 1/2 m vf² માઇનસ vi². બસ આ લોજિક આવે. અને કઈ જમીન પર પડે ને બધા શબ્દો ખોટે ખોટા લખ્યા છે એમાં આપણે કઈ દિશા મહત્વ નથી. અહીંયા દળ છે 10 ગ્રામ, 10 ગ્રામ ને છેદમાં કિલોગ્રામમાં ફેરવીએ 10 ની 3 ઘાત લખીને આઉટ લખાય. ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10 ની -3 ઘાત ઉપર લખાય. vf² અંતિમ વેગ કેટલો છે? 500 અને પેલો 1000 બરાબર. વિરુદ્ધમાં થતું કાર્ય આમ તો ઋણ આવે. ઓપ્શનમાં કોઈ જગ્યાએ ઋણ મૂલ્ય બી નહીં આપ્યું આ લોકોએ. તો vf², તો vf² છે 500 નો વર્ગ આવે 2500. ના ભાઈ ના, બરાબર 25 ગુણ્યા 10 ની 4 ઘાત અને પેલા 1000 છે એ 10 ની 6 ઘાત આવશે. આ ખબર પડે ને એટલા માટે તે મીંડા લંબાયા છે બરાબર. તો આમાંથી 3 મીંડા તો કટ કરી દઈએ કોમન કાઢીને. થયેલું કાર્ય તે બરાબર 10/2 એટલે 5 એ થઈ ગયા. અહીંયા 250 માઇનસ 1000 તો 5 અને આ થઈ જશે કેટલા? 750 થઈ જશે માઇનસ 7 પંચું 35 ને પાયો પાયો 25 ને 3750. પૈસાની સહિત આમ તો જવાબ આવે. તો આમાં તો એક જ ઓપ્શન છે 3750. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે, તો આજે આપણે આટલા ક્વેશ્ચન જોયા. બાકીના ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ બરાબર છે.